વિદ્યાર્થી મિત્રો, તો આપ સર્વે મિત્રોનું સહૃદય હાર્દિક સ્વાગત છે આપણી ચેનલ એવી વીએસ સોલ્યુશન્સની અંદર। તો વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોની અંદર આજે આપણે ધોરણ 7 વિષય વિજ્ઞાન વિષયની અંદર દ્વિતીય સત્રની અંદર જે આપણું 7મું ચેપ્ટર છે પ્રાણીઓ અને વનસ્પતિઓમાં વહન, એ ચેપ્ટરનું આજે આપણે સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન આજે આ વિડીયોની અંદર જોવાના છીએ। તો વિડીયોને તમારે છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો છે અને જો તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને અચૂકથી સબસ્ક્રાઇબ કરી લેવાની છે। પહેલો જોઈએ, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે બોક્સમાં લખો। પહેલો, મનુષ્યના રુધિરનો કયો ઘટક હિમોગ્લોબિન ધરાવે છે? તેમાં આવશે ઓપ્શન નંબર ડી, રક્તકણ। અને રક્તકણ આપણા કેટલા છે? રેડ બ્લડ સેલ, આરબીસી જોઈ શકો છો, રક્તકણ છે આપણો। પછી બીજો કે શરીરના ભાગોમાંથી કાર્બન ડાયોક્સાઇડ રુધિરના કયા ખંડમાં પ્રવેશે છે? તો એની અંદર શું આવશે? બીજો, જમણા કર્ણકમાં। ત્રીજો છે કે હૃદયના કયા ખંડકમાં ઓક્સિજન શુદ્ધ રુધિર હોય છે? તો એમાં આવશે ઓપ્શન નંબર સી, ડાબુ કર્ણક અને ડાબા ક્ષેપકની અંદર, બંને ડાબા યાદ રાખી લેવાના। ચોથો, હૃદયના કયા ખંડમાંથી રુધિર ફેફસામાં આવે છે? તેમાં આવશે ઓપ્શન નંબર એ, જમણા ક્ષેપક। પાંચમો, હૃદયનો કયો ખંડ સૌપ્રથમ ઓક્સિજનયુક્ત રુધિર મેળવે છે? તો અંદર આવશે ઓપ્શન નંબર ડી, ડાબા કર્ણકમાંથી। છઠ્ઠો છે, કયા પ્રાણીઓમાં પરિવહન તંત્રનો અભાવ હોય છે? તો અંદર આવશે ઓપ્શન નંબર સી, વાદળી અને જળવ્યાયમાં। બીજો જોઈએ, ખાલી જગ્યા પૂરવાની છે। એમાં પહેલો કે શિરામાં ખાલી જગ્યા આવેલા હોય છે જે રુધિરને માત્ર હૃદય તરફની દિશાઓમાં જ જવા દે છે, તો આવશે વાલ્વ આવેલા હોય છે। બીજો, ઓક્સિજનયુક્ત રુધિરને ફેફસામાંથી હૃદય તરફ લાવતી રુધિર વાહિનીઓને ખાલી જગ્યા કહે છે, અંદર શું આવશે? ફૂફસીય શિરા। ત્રીજો છે, હૃદયના ઉપરના બે ખંડકોને ખાલી જગ્યા કહે છે, તો એને શું કહેવાય? એને કર્ણકો કહેવાય। ચોથો, ફુફુક્ષીય ધમનીઓ દ્વારા રુધિર ખાલી જગ્યામાં વહન પામે છે, તો આવશે ફેફસામાં। પાંચમો, ડૉક્ટર ખાલી જગ્યા સાધન દ્વારા હૃદયના ધબકારા સાંભળી હૃદયની પરિસ્થિતિ વિશેની તાગ મેળવે છે, તો અંદર આવશે ટેટોસ્કોપ। છઠ્ઠો, મનુષ્યના ઉત્સર્જન તંત્રનો અગત્યનો અવયવ ખાલી જગ્યા છે, તો એની અંદર આવશે મૂત્રપિંડ। સાતમો, મૂત્રવાહિની ખાલી જગ્યા અને ખાલી જગ્યાને જોડતી નળી છે, તો આવશે મૂત્રપિંડ અને મૂત્રાશયની। આઠમો છે, હિમોગ્લોબિન એ ખાલી જગ્યાના કોષોમાં હાજર હોય છે, તો આવશે રક્તકણોના। નવમો, ધમની અને શિરાઓ કેશિકાઓના જાળ સ્વરૂપે જોડાયેલા હોય છે। દસમો છે, હૃદયનું લયબદ્ધ સંકોચન અને વિકોચન એ ખાલી જગ્યા કહેવાય છે, તો આવશે હૃદયના ધબકારા કહેવાય છે। આગળ વધીએ 11મો કે મનુષ્યના મૂત્રમાં રહેલું મુખ્ય ઉત્સર્જન દ્રવ્ય ખાલી જગ્યા છે, તો આવશે યુરિયા। 12મો, મૂત્રપિંડ એ પ્રવાહી સ્વરૂપે શરીરના કચરાનો નિકાલ કરે છે, જેને મૂત્ર કહે છે। 13મો, બાષ્પોત્સર્જન દ્વારા સૂચક પુલ રચાય છે, જ્યાંથી પાણી ખૂબ જ ઊંચાઈ સુધી ઉપર જઈ શકે છે। હવે છે આપણે એક જ શબ્દની અંદર જવાબ આપવાનો। પહેલો, હૃદયમાંથી કાર્બન ડાયોક્સાઇડ રુધિરને ફેફસા સુધી પહોંચાડતી રુધિર વાહિની કઈ છે? તો અંદર આવશે ફૂફસીય ધમની। બીજો, ફૂફસીય શિરામાં કેવું રુધિર હોય છે? તો આવશે ઓક્સિજનયુક્ત રુધિર। ત્રીજો, હૃદયના નીચેના બે ખંડકોને શું કહે છે? તો અંદર આવશે ક્ષેપકો। ચોથો, રુધિરનું પ્રવાહી માધ્યમ કયા નામથી ઓળખાય છે? તો આવશે રુધિર રસથી। પાંચમો, રુધિરના ગાળણની પ્રક્રિયા કયા અવયવમાં થાય છે? તો આવશે મૂત્રપિંડમાં। છઠ્ઠો છે, મૂત્રપિંડમાંથી છૂટું પડેલું મૂત્ર ક્યાં એકઠું થાય છે? તો આવશે મૂત્રાશયમાં। સાતમો છે, પાણી અને ખનિજ ક્ષારોનું દ્રાવણના વાહન માટેની વાહક પેશી કઈ છે? તો એની અંદર આવશે જલવાહક પેશી। હવે આપણે ખરા ખોટા વિધાન આપવાના છે। પહેલો, હિમોગ્લોબિનની હાજરીને લીધે શરીરના કોઈ ભાગમાંથી નીકળતું રુધિર થોડી વારમાં ગંઠાઈ જાય છે, તો આવશે ખોટું। બીજો, હૃદયના ધબકારા અને નાડી દર બંનેની સંખ્યા સરખી હોય છે, સાચી વાત। ત્રીજો, ધમનીમાં રુધિર શાંત પ્રવાહે એક ધારું વહે છે, ખોટું। ચોથો, શિરામાં વાલ્વ હોતા નથી, જ્યારે ધમનીમાં વાલ્વ હોય છે, ખોટું છે। પાંચમો, રક્તકણો લાલ રંગના અને શ્વેત કણો સફેદ રંગના હોય છે, સાચી વાત। છઠ્ઠો, કર્ણકો કરતાં ક્ષેપકો કદમાં મોટા હોય છે, આ પણ રાઈટ। સાતમો, કર્ણકો કરતાં ક્ષેપકોની દિવાલ જાડી હોય છે, આ સાચું। આઠમો, હૃદયના ખંડોની દિવાલ અને સ્નાયુઓની બનેલી હોય છે, સાચું। નવમો, ફૂફસીય ધમની ઓક્સિજનયુક્ત રુધિરનું વહન કરે છે, તો આવશે ખોટું। દસમો, ઉચ્ચ શ્વાસ દરમિયાન ફેફસા દ્વારા કાર્બન ડાયોક્સાઇડ ઉત્સર્ગ દ્રવ્ય તરીકે નિકાલ પામે છે, તો એની અંદર આવશે રાઈટ, એટલે કે ખરું વિધાન છે। હવે આપણે તફાવતના એના પહેલાં જે આપણા મોટા પ્રશ્નો છે જે ટાઈપિંગ સાથેના છે એ આપણે જોઈ લઈએ। જોઈ શકો છો, પાંચમો છે, નીચેના પ્રશ્નના એક વાક્યમાં ઉત્તર લખો। એમાં પહેલો
કે રુધિરમાં હિમોગ્લોબિનનું કાર્ય શું છે, અને એના જે નીચે સંપૂર્ણ જવાબો તમને આપેલા છે, જે તમારે વિડીયો સ્ટોપ કરીને એકવાર વાંચીને પછી લખવાના છે. તો રુધિરમાં રહેલું હિમોગ્લોબિન ઓક્સિજન સાથે જોડાય છે અને શરીરના બધા ભાગોના કોષોને ઓક્સિજન પહોંચાડે છે. બીજો, રુધિરમાં રહેલા શ્વેતકણોનું કાર્ય શું છે? તો રુધિરમાં રહેલા શ્વેતકણો શરીરમાં પ્રવેશતા રોગના જંતુઓ સામનો કરી શરીરને રોગમુક્ત રાખે છે. ત્રીજો, રુધિર વાહિનીઓના પ્રકાર જણાવો. તો 3 પ્રકાર છે: ધમની, શિરા અને કેશિકાઓ. ચોથો, ધમનીઓ કોને કહેવાય? તો હૃદયમાંથી રુધિરને શરીરના વિવિધ ભાગો તરફ લઈ જતી રુધિર વાહિનીઓને ધમની કહે છે. પાંચમો છે, શિરા કોને કહે છે? તો શરીરના વિવિધ ભાગોમાંથી રુધિરને હૃદય તરફ લઈ જતી રુધિર વાહિનીઓને શિરા કહેવાય છે. આગળ વધીએ. છઠ્ઠો, કે ધમનીની દિવાલ જાડી અને સ્થિતિસ્થાપક શા માટે હોય છે? તો ધમનીમાં રુધિરનો પ્રવાહ ઝડપી અને વધુ દબાણે થતો હોવાથી ધમનીની દિવાલો જાડી અને સ્થિતિસ્થાપક હોય છે. સાતમો છે, નાડી દર એટલે શું? તો 1 મિનિટમાં થતા નાડી ધબકારાની સંખ્યાને નાડી દર કહે છે. આઠમો, આરામદાયી સ્થિતિમાં મનુષ્યમાં નાડી દર જણાવો. તો આરામદાયી સ્થિતિમાં મનુષ્યમાં નાડી દર 72 થી 80 જેટલો હોય છે, એટલે કે એમની વચ્ચે હોય છે. નવમો, ફુફુક્ષીય શિરામાં રુધિરનું વહન ક્યાંથી કઈ તરફ થાય છે? તો ફુફુક્ષીય શિરામાં રુધિરનું વહન ફેફસામાંથી હૃદયના ડાબા કર્ણક તરફ થાય છે. 10મો છે, હૃદયના કદ વિશે જણાવો. તો હૃદયનું સામાન્ય રીતે માણસની મુઠ્ઠી જેટલા કદનું હોય છે. 11મો જોઈએ, હૃદયના કયા ભાગમાં ઓક્સિજનયુક્ત અને કયા ભાગમાં કાર્બન ડાયોક્સાઇડયુક્ત રુધિર હોય છે? તો હૃદયના ડાબા ભાગમાં ઓક્સિજનયુક્ત રુધિર અને તેના જમણા ભાગમાં કાર્બન ડાયોક્સાઇડયુક્ત રુધિર હોય છે. બંને પ્રકારના રુધિર હોય છે આપણા શરીરમાં. પછી જે રુધિર કેશિકાઓ કોને કહેવાય છે? તો પેશીઓ પાસે ધમનીઓની નાની વાહિકાઓ અને શિરાઓને જોડતી વધુ પાતળી નળીઓને રુધિર કેશિકાઓ કહે છે. 13મો, મનુષ્યના ઉત્સર્જન તંત્રના અવયવો જણાવો. તો ઉત્સર્જન તંત્રના અવયવો કયા છે? મૂત્રપિંડ, મૂત્રવાહિની, મૂત્રાશય, મૂત્રમાર્ગ અને મૂત્રછિદ્ર. 14મો છે, રુધિરના જુદા જુદા ઘટકોના નામ. તો રુધિરના ઘટકો જોઈએ: રુધિર રસ, રુધિર કણો, શ્વેત કણો ઉપરાંત રુધિર કણિકાઓ છે, સુધીર કણિકાઓ પણ, એટલે કે ત્રાક કણિકાઓ પણ તેમાં સમાવેશ થાય છે. 15મો, રુધિરનો રંગ લાલ શેના કારણે હોય છે? તો રુધિરના રક્તકણોમાં હિમોગ્લોબિન નામનું લાલ રંજક દ્રવ્ય છે. રુધિરમાં હિમોગ્લોબિનની હાજરીને લીધે રુધિરનો રંગ લાલ છે. તમને ક્યારેક કોઈ પૂછે કે આપણું લોહી લાલ કેમ છે, તો તમે આસાનીથી કહી શકો કે રુધિરની અંદર, એટલે કે આપણા લોહીની અંદર હિમોગ્લોબિન હોય છે અને હિમોગ્લોબિનનો રંગ જે છે એ લાલ હોય છે. ત્યાંથી આપણું રુધિર એટલે કે લોહી લાલ હોય છે. છઠ્ઠો છે, વ્યાખ્યા આપો. ઉત્સર્જનની વ્યાખ્યા છે, જોઈ શકો છો તમને આપેલી છે વ્યાખ્યા ઉત્સર્જનની. આગળ બીજો છે પેશીની વ્યાખ્યા છે. તો સજીવોમાં કોષોના સમૂહ ચોક્કસ પ્રકારના કાર્ય કરવા માટે એકઠા થાય છે, તેને આપણે પેશી કહીએ છીએ. 7મો છે, નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખવાના છે. તો રુધિરના ઘટકો જણાવી તે દરેકના કાર્ય જણાવવાના છે. જોઈ શકો છો રુધિરના ઘટકો અને તેના સામે કાર્યો લખેલા હોય છે તમને, જે તમારે વિડીયો સ્ટોપ કરીને તમારા સ્વાધ્યાય પોથીની અંદર લખી લેવાના છે. બીજું જોઈએ, રુધિરના કાર્યો જણાવો. તો જોઈ શકો છો રુધિરના અલગ અલગ તમને 4 કાર્યો આપેલા છે, જે તમારે વિડીયો સ્ટોપ કરીને લખી લેવાના છે. એકવાર વાંચી લેજો, પછી જ લખજો. બેઠું કોપી પેસ્ટ નથી કરવાનું આપણે. ત્રીજો છે, રુધિર વાહિનીના પ્રકાર જણાવી દરેક વિશે ટૂંકમાં માહિતી આપો. તો પ્રકાર આપણે આગળ પણ જોઈ ગયા શોર્ટ ક્વેશ્ચનની અંદર. પહેલો છે ધમની, બીજો છે શિરા અને ત્રીજો છે કેશિકાઓ, અને એમના વિશે અલગ અલગ માહિતીઓ પણ તમને આપેલી છે. જોઈ શકો છો પહેલો ધમની વિશે આપેલી છે, બીજો શિરા વિશે આપેલી છે, અને ત્રીજો જે છે એ મિત્રો તમને કેશિકા વિશે પણ માહિતીઓ આપેલી છે. આગળ ચોથો જોઈએ કે વનસ્પતિઓ અને પ્રાણીઓમાં ઘટકનું વહન શા માટે જરૂરી છે તે આપણે સમજાવવાનું છે. જોઈ શકો છો એ પ્રશ્નનો આન્સર પણ તમને સંપૂર્ણ લખીને આપી દીધેલો છે જવાબ સ્વરૂપે. આગળ વધીએ. 5મો છે કે પર્ણરંધ્ર એટલે શું અને પર્ણરંધ્રના 2 કાર્યો આપો. તો પર્ણરંધ્રની વ્યાખ્યા આપેલી છે અને એના 2 કાર્યો તમને દર્શાવીને આપેલા છે. આગળ વધીએ. 6થો કે શું વનસ્પતિમાં બાષ્પોત્સર્જનનો કોઈ મહત્વનો ફાળો છે અને હોય તો તે આપણે સમજાવવાનો છે. જોઈ શકો છો એ પ્રશ્નનો પણ આન્સર તમને આપેલો છે સંપૂર્ણ. આગળ 7મો જોઈએ કે શા માટે ઉત્સર્ગ દ્રવ્યનો નિકાલ થવો જરૂરી છે, એનું પણ તમને કારણ આપેલું છે. જોઈ શકો છો સંપૂર્ણ. પછી જે મનુષ્યના ઉત્સર્જન તંત્રની નાપ નિર્દેશવાળી આકૃતિ દોરવાની છે. તમને જે તમારી જગ્યા આપેલી છે એની અંદર તમારે પેન્સિલથી આ આકૃતિ
દોરવાની છે અને આ આકૃતિ દરેક વખત પરીક્ષાની અંદર પૂછાય છે, માટે આપણે સારી રીતે દોરવાની પ્રેક્ટિસ કરી લેવાની છે. તો છે મૂત્રપિંડ, મૂત્રવાહિની, મૂત્રાશય, મૂત્રમાર્ગ, મૂત્રછિદ્ર, બધું તમને આપેલું છે. આગળ વધીએ. વૈજ્ઞાનિક કારણ આપો. એમાં પહેલો પ્રશ્ન કે શરીરના કોઈ ભાગ પર ઘા પડતા તેમાંથી વહેતું રુધિર થોડી વારમાં બંધ કેમ થઈ જાય છે? એવું તમે ક્યારે વિચાર્યું? એના પાછળનું કારણ તમને આપેલું છે, જોઈ શકો છો. સંપૂર્ણ કારણ નીચે આપેલું છે, જે તમે વિડીયો સ્ટોપ કરીને એકવાર વાંચી લેજો અને તમારા સ્વાધ્યાયપોથીની અંદર લખી લેવાનું છે. બીજું જોઈએ કે રુધિરમાંના શ્વેત કણો આપણા શરીરમાંના સૂક્ષ્મ સૈનિકો છે. આ વિધાન સમજાવવાનું છે. તો જોઈ શકો છો, એનું પણ તમને માહિતી આપેલી છે સંપૂર્ણ. તો હવે આપણે આગળ વધીએ તફાવત તરફ. તો જોઈ શકો છો આ મિત્રો, તફાવતના બે મુદ્દા આપેલા છે. એમાં રક્તકણો અને શ્વેતકણો. તો તે લાલ રંગના રુધિરના કોષો છે, તો શ્વેતકણો તે સફેદ રંગના રુધિરના કોષો છે. તે શરીરના કોષોને ઓક્સિજન પહોંચાડે છે અને તે રોગના જંતુઓ સામે લડી શરીરને રોગ સામે રક્ષણ આપે છે. પછી છે ધમની અને શિરા. આ તફાવત ઘણી વખત પૂછાણો છે. તો તે હૃદયથી શરીરના વિવિધ ભાગો તરફ રુધિર લઈ જતી રુધિરવાહિની છે અને શિરા તે શરીરના વિવિધ ભાગો તરફથી હૃદય તરફ રુધિર લઈ જતી રુધિરવાહિની છે. તેમાં વાલ્વ હોતા નથી અને શિરાની અંદર વાલ્વ હોય છે. ત્રીજો જોઈએ કર્ણકો. તો તે હૃદયના ઉપલા ખંડો છે અને ક્ષેપકો તો તે હૃદયના નીચલા ખંડો છે. તેની દિવાલ પાતળી છે અને તેની દિવાલ જાડી છે. હવે જલવાહક પેશી અને અન્નવાહક પેશી જોઈએ. તો પહેલો છે તે મૂળે ચૂસેલા પાણી અને ખનિજ દ્રવ્યોના દ્રાવણનું વહન કરે છે અને અન્નવાહક તે પ્રકાશ સંશ્લેષણીય નિપજોનું વહન કરે છે. બીજો, તેમાં વહન ફક્ત ઉપરની દિશા તરફ થાય છે અને તેમાં વહન ઉપર અને નીચે બંને દિશાઓની અંદર થાય છે. હવે આપણે જોડકા જોડવાના છે. પર્ણરંધો, તેની અંદર આવશે બી આવશે બાષ્પસર્જન. બીજો છે જલવાહક પેશી, એની અંદર ડી આવશે પાણીનું વહન, જલ એટલે પાણી. બીજો છે મૂળરોમ રૂટ હેર, તો એની અંદર ત્રીજાની અંદર શું આવી જશે? એ પાણીનું શોષણ. ચોથો છે અન્નવાહક પેશી, એની અંદર આવશે સી ખોરાકનું વહન. આગળ વધીએ. આગળ આપણને પ્રવૃત્તિ આપેલી છે. પહેલો, આરામદાયી સ્થિતિમાં મનુષ્યમાં નાડી દર શોધવો. તો જોઈ શકો છો એની સંપૂર્ણ પદ્ધતિ તમને લખીને આપેલી છે અને નીચે તેનું અવલોકન કોષ્ટક આપેલું છે. તો સામાન્ય રીતે નાડી દર મનુષ્યની અંદર 72 થી 80 વચ્ચે હોય છે, એ આ પ્રયોગ સૂચવે છે. બીજો જોઈએ, સાદું સ્ટેટોસ્કોપ બનાવી તેનું મદદથી હૃદયના ધબકારા અને નાડી દર માપવા. જોઈ શકો છો એની અંદર સાધન સામગ્રી આપેલી છે, એની પદ્ધતિ આપેલી છે, કઈ રીતે બનાવવાનું છે. આ તમે સિમ્પલ રીતે ઘરે પણ ટ્રાય કરી શકો છો, જોઈ શકો છો. અને લાસ્ટમાં તેનું અવલોકન આપેલું છે, હૃદયના ધબકારા, નાડી દર. પછી તમે કોઈ વાર દોડ્યા હોય, રમ્યા પછી હૃદયના ધબકારા થોડાક વધી જતા હોય છે અને એનો નાડી દર પણ વધતો હોય છે. જોઈ શકો છો એનો નિર્ણય શું સૂચવે છે કે હૃદયના ધબકારાનો દર અને નાડી દર લગભગ સરખા હોય છે, એ જ મિત્રો સૂચવે છે. બીજો જોઈએ, વનસ્પતિનું પ્રકાંડ પાણી અને ખનિજ ક્ષારોનું દ્રાવણ વહન કરે છે તે દર્શાવવાનું છે આપણે. તો જોઈ શકો છો એનો પણ પ્રયોગ તમને સંપૂર્ણ આપેલો છે પદ્ધતિસર, જે તમારે વિડીયો સ્ટોપ કરીને લખી લેવાનો છે. અને અવલોકન છે કે છોડનું પ્રકાંડ અને શાખાઓ લાલ રંગની બનેલી જણાય છે અને નિર્ણય શું આવે? તો વનસ્પતિનું પ્રકાંડ પાણી અને ખનિજ ક્ષારોના દ્રાવણનું વહન કરે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું આપણું ધોરણ 7 વિષય વિજ્ઞાન વિષયની અંદર ચેપ્ટર નંબર 7 જે છે એનું સ્વાધ્યાયપોથીનું સંપૂર્ણ સોલ્યુશન. તો નેક્સ્ટ તમારે ધોરણ 7માં કયો વિડીયો જોવે છે એ કોમેન્ટ કરજો, જેથી કરીને તમારા માટે તે વિડીયો લાવી શકીએ. મળીશું આવનાર વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.